કેમ છો મિત્રો? ગુજરાતની તમામે તમામ બહેનોનું આપણા નેક્સ્ટ નટ્સના ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. તમારા માટે ખાસ નેક્સ્ટ નટ્સ ડિજિટલ પ્લેટફોર્મ લઈને આવ્યું છે. અલગ અલગ સિરીઝ ઓલરેડી આપણા યુટ્યુબ ચેનલમાં ચાલી રહી છે. તે સિવાય પણ આપ જોઈ શકો છો કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે. બહુ જ અગત્યનું છે મિત્રો. જે બેનો એએનએમ નો કોર્સ કર્યો છે, એટલે જે બેનો ફિમેલ હેલ્થ વર્કરનો કોર્સ કરેલો છે, તેવી બહેનો માટે બહુ જ આઈએમપી એમસીક્યુ એનાલિસિસ કરવાના છે. આપણે પેપર સોલ્યુશન લઈને આવી રહ્યા છે તમારા માટે. એટલે જે પણ બહેનો છે તે અમારી સાથે જોડાવા માંગે છે, અમારી સાથે તૈયારી કરવા માંગે છે, તેવી ગુજરાતની તમામે તમામ બહેનોનું આપણા ડિજિટલ પ્લેટફોર્મ પર આપણે હાર્દિક સ્વાગત કરીએ છીએ. જે બહેનો છે એમને ઓલરેડી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી, લાઈક નથી કરી, શેર નથી કરી, તે કરી લેશો, જેથી કરી સ્ટેપ બાય સ્ટેપ દરેક સેશન સાથે તમે જોડાઈ શકો. ચાલો આપણે આગળ વધીએ. તો આજના સેશનમાં આપણે પેપર સોલ્યુશન વિશે ચર્ચા કરવાના છે. જુઓ બેનો, તમારા માટે ખાસ તમારે યાદ રાખવાનું છે, જે બેનો FHW ની તૈયારી કરે છે ફિમેલ હેલ્થ વર્કરની, તેમના માટે ખાસ અમારા દ્વારા રેકોર્ડેડ બેન્ચ સ્ટાર્ટ કરી દેવામાં આવેલી છે, જેની ફીસ માત્ર 2499 રૂપિયા છે. એટલે વધુ સમય ગુમાવવાનો થતો નથી. એટલે જે બેનો તૈયારી કરવા માંગે છે તે જેટલું બને તેટલું ઝડપથી અમારા સાથે જોડાઈ જાય. આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી અમારી એપ્લિકેશનની લિંક પણ આપેલી છે, અમારો કોન્ટેક્ટ નંબર પણ આપેલો છે, તે સિવાય ટેલિગ્રામ લિંક પણ આપેલી છે. કે જે પણ બહેનો જોડાવા માંગે છે તે વહેલી તકે જોડાઈ જાય. ચાલો આપણે સ્ટેપ બાય સ્ટેપ ક્વેશ્ચન લઈશું મિત્રો. આજના સેશનમાં આપણે જે પેપર સોલ્યુશન છે તેના સંદર્ભે આપણે ચર્ચા કરવાના છે. એ ખાસ તમારે યાદ રાખવાનું છે. તો આ રીતના ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ કરીને પૂછાતા આવ્યા છે અને વારંવાર પૂછાય છે. પ્રોટીનના પ્રકાર કેટલા છે? આ પેપર સોલ્યુશન છે તમારું. જે બહેનોએ FHW ની તૈયારી કરે છે, જે પ્રકારનું FHW નું પેપર છે, અને આ પેપરના અનુસંધાને આપણે ચર્ચા કરવાના છે કેવા ક્વેશ્ચન તમારી એક્ઝામમાં પૂછાય છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે તમારે ખાસ યાદ રાખવાનું છે. આ ટાઈપના ક્વેશ્ચન તમારી FHW ના પેપરમાં પૂછાતા આવ્યા છે, આ યાદ રાખવાનું. તો જે બેનો તૈયારી કરે છે તેમના માટે ખાસ ચાલો આપણે ક્વેશ્ચન લઈએ. પ્રોટીનના પ્રકાર કેટલા છે? 5, 3, 4 કે 2? આ રીતના ક્વેશ્ચન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. આપને ખ્યાલ છે કે પ્રોટીનના પ્રકાર કેટલા છે? તો 3 પ્રકારનું પ્રોટીન છે. પ્રકાર કેટલા છે? 3 પ્રકારના પ્રોટીન છે. ના પ્રોટીન આપણા શરીરમાં શાનો ઇમ્પ્રૂવ કરવાનું કામ કરે છે અને શું ઇમ્પ્રૂવ કરે છે તે અગત્યનું છે. આપણા શરીરમાં ઘણા બધા સેલ બનાવવાનું કામ કોણ કરે છે? સેલ બનાવવાનું કામ છે પ્રોટીનનું કામ છે. અને આના વિશે ડિટેલથી ઓલરેડી આપણી એપ્લિકેશનમાં આપણે દર્શાવી દીધું છે. આ યાદ રાખવાનું છે. કે પ્રોટીનની શોધ કોણે કરી? પ્રોટીન શાના માટે કામ કરે છે? પ્રોટીનની અસરો આપણા શરીર પર કેવી રીતે છે? એના ફાયદા કેટલા છે અને ગેરફાયદા કેટલા છે? એ તમામે તમામ આપણે ઓલરેડી એપ્લિકેશનમાં દર્શાવી દીધું છે. ત્યાર પછી આગળ ઊંઘમાં યુરિન પાસ થવું તેને શું કહેવાય છે? જુઓ, આ રીતના પણ પ્રશ્નો આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં ખાસ કરીને પૂછાય છે. ઓલિગુરિયા છે, પોલિગુરિયા છે, નોચ્યુરિયા છે કે ડાયસુરિયા છે? જુઓ, આ રીતના ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. હવે ઊંઘમાં પેશાબ પાસ થવો એટલે ઊંઘમાં પેશાબ થઈ જવું. હવે ઊંઘમાં પેશાબ થઈ જવો એ બહુ ભયંકર બીમારી છે મિત્રો, આ ખાસ યાદ રાખવાનું. આ પ્રશ્ન તમારે VMC વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ઓલરેડી પૂછાઈ ગયેલો ક્વેશ્ચન છે, બરાબર છે, એ જેને આપણે નોચ્યુરિયા તરીકે ઓળખતા આવ્યા છે, બરાબર છે. જો ઓલિગુરિયા એ અન્ય બીમારી છે. ઓલિગુરિયા ધીમે ધીમે પેશાબ આવો, ડાયસુરિયા, આ બધા કારણો કેવા છે? દરેકના અલગ અલગ છે, જે ઓલરેડી આપણે એપ્લિકેશનમાં દર્શાવી દીધું છે. એટલે જે બેનો તૈયારી કરે છે તે વધુ સમય ગુમાવવાનો થતો નથી. અમારો કોન્ટેક્ટ કરી શકો છો તમે. અમારો કોન્ટેક્ટ નંબર છે 63 55 70 36 92.
આ નંબર પર તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. ઊંઘમાં યુરિન પાસ થઈ જવું તેને શું કહેવાય છે? બરાબર, બહુ જ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે, વારંવાર પરીક્ષામાં પૂછાતા આયા છે. ત્યાર પછી આગળ અંશ એટલે કેટલા ગ્રામ્સ થાય? બરાબર છે, જુઓ 20 ગ્રામ, 30 ગ્રામ, 60 ગ્રામ કે 50 ગ્રામ. તો કેટલા ગ્રામ થશે? 30 ગ્રામ થશે. બરાબર છે. આ રીતના પણ ક્વેશ્ચન તમારા પૂછાતા છે. જુઓ, આરોગ્યના પણ ક્વેશ્ચન પૂછાતા હોય છે અને વિજ્ઞાનના લેવલના પણ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાતા હોય છે. સાયન્સના લગતા પણ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર છે. અને સાયન્સના ક્વેશ્ચન પૂછાય એટલે આ ટાઈપના ઘણા બધા ક્વેશ્ચન તમારા ઘણી રીતે પૂછાય છે. દાખલા તરીકે 1 ઇંચ એટલે કેટલા થાય? 1 મીટર એટલે કેટલું થશે ડિસ્ટન્સ? આ રીતના ક્વેશ્ચન તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ કરીને પૂછાય છે. એટલે ખાસ તમારે તે બી યાદ રાખવાનું છે. બરાબર? બરાબર? જુઓ, ગ્રામ્સના છે, કારણ કે આપણે અમુક પ્રોડક્શન, આપણે જે અમુક પ્રકારની દવાઓ આવે છે, જે માઇક્રોગ્રામ આવશે, મિલીગ્રામ આવશે, બરાબર, અલગ અલગ રીતે હોય છે એનું. આ બી ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં ખાસ કરીને પૂછાય છે. તે બધું આપણે યાદ રાખવાનું છે. વિટામિન સી નું બીજું નામ શું છે? જુઓ, જોરદાર પ્રશ્ન છે. વિટામિન સી નું બીજું નામ શું છે? બીટા કેલ્વિક એસિડ છે, એસ્કોર્બિક એસિડ છે, સલ્ફોસોલિક એસિડ છે કે ઉપરમાંથી એક પણ નહીં? બરાબર છે. આ ટોટલી ક્વેશ્ચન વિટામિનના ઘણા બધા પ્રશ્નો તમારી પરીક્ષામાં પૂછાય છે. વિટામિન એ આપણા શરીરનો બહુ મહત્વનો ભાગ છે. આપણા જો પોષણ છે, ન્યુટ્રિશન, એ તમામે તમામ ન્યુટ્રિશન મિત્રો ન્યુટ્રિશન પર ડિપેન્ડેન્ટ છે, વિટામિન્સ પર ડિપેન્ડેન્ટ છે અને વિટામિન્સમાં ઘણા બધા કન્ટેન્ટનો સમાવેશ થાય છે. આ બી તમારે યાદ રાખવાનું છે. જો આવો ક્વેશ્ચન પૂછાય તો વિટામિન સી શામાંથી મળે છે? તો ખાટા ફળોમાંથી મળે છે, જેનું બીજું નામ શું છે? એસ્કોર્બિક એસિડ. કયું છે? એસ્કોર્બિક. ઘણી વખત એસ્કોર્બિક એસિડને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? આવો બી પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો આવ્યો છે. તો તમામ પ્રકારના ખાટા ફળોમાં શું રહેલું છે? એસ્કોર્બિક એસિડ રહેલું છે, જે આપણા શરીરનું લોહીનું શુદ્ધિકરણ કરવાનું કામ કરે છે. વિટામિન સી બહુ જરૂરિયાત છે આપણા બોડીની અંદર, જે પાચન શક્તિમાં બહુ મહત્વનો ભાગ ભજવે છે. બરાબર? આ બધા ઘણા બધા પ્રશ્નો આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં ખાસ કરીને પૂછાતા આવ્યા છે. બરાબર? જો આવો પ્રશ્ન પૂછાય તો આપણા આઈડિયા આવી જવો જોઈએ. આ ટાઈપના ક્વેશ્ચન તમારી જે FHW નું પેપર છે એમાં ખાસ કરીને પૂછાતા આવ્યા છે. ચાલો ત્યાર પછી BCG વેક્સિન કઈ એજના બાળકોને આપવામાં આવે છે? જુઓ, 1 થી 5 વર્ષના છે, 0 થી 1 વર્ષના છે, 9 મંથ થી 4 વર્ષના છે અથવા તો 3 વર્ષથી 5 વર્ષના છે. જુઓ, આ રીતના પણ ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાતા હોય છે. તો BCG છે, બેસિલસ કાલ્મેન બ્રુએરી, આનું સંપૂર્ણ નામ છે. BCG જે ક્ષય રોગને એટલે ટીબી રોગને મટાડવા માટે, ટીબી રોગ અટકાવવા માટે આપણે BCG ની રસી આપવામાં આવે છે. અને આ BCG ની રસી બેસિલસ અને કાલ્મેન નામના બે તબીબો દ્વારા આનું સંશોધન કરવામાં આવેલું છે, જે 0 થી 1 વર્ષના બાળકને આપવામાં આવે છે. બરાબર? આ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી વખત આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં આ રીતના ક્વેશ્ચન પૂછાતા આવ્યા છે. જો આવો BCG નો પ્રશ્ન, ટીબી નો પ્રશ્ન આપણી પરીક્ષામાં હોય અને હોય, આ ભાઈ યાદ રાખવાનું છે. એ તમામે તમામ એનાલિસિસ ઓલરેડી અમે અમારી એપ્લિકેશનમાં BCG જે ટીબી ના જે ક્વેશ્ચન છે એ ઓલરેડી આપણે સમાવેશ કરી નાખેલો છે. એટલે જે બહેનો અમારી સાથે જોડાવા માંગે છે તે વહેલી તકે જોડાઈ જાય. આખા ગુજરાતમાં FHW ની પ્રોપર અને પરફેક્ટ તૈયારી આપણી નેક્સ્ટ નર્સની જ ડિજિટલ પ્લેટફોર્મ કરી રહ્યું છે. તે તમારે ખાસ યાદ રાખવાનું છે. તો 0 થી 1 વર્ષનો જવાબ આવશે. જો BCG ના ઘણા બધા છે. BCG ની રસી ક્યાં આપવામાં આવે છે? તો ઇન્ટ્રાડર્મલમાં આપવામાં આવે છે. આ બી યાદ રાખવાનું છે. કઈ સિરીઝ મારફતે આપવાનું છે? તો ઓમેગા સિરીઝ મારફતે આપવાનું છે. કોણ આપી શકે છે? તો FHW બેન આપી શકે છે, સ્ટાફ નર્સ બેન આપી શકે છે. બરાબર? ઘણી રીતે પ્રશ્ન પરીક્ષામાં પૂછાઈ શકે છે. BCG નું સંશોધન કયા વર્ષે થયેલું છે? બરાબર? અલગ અલગ રીતે આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો આવ્યો છે.
આ ખાસ યાદ રાખવાનું છે. કેવા પ્રકારનો સ્કાર પડવો જોઈએ, વેક્સિન આપ્યા પછી કેવા પ્રકારનો સ્કાર પડવો જોઈએ, આ બી પરીક્ષામાં પૂછાય છે. કેટલા ml આપવામાં આવે છે, 0.05 ml ક્યારે આપવામાં આવે છે અને 0.1 ml ક્યારે આપવામાં આવે છે. આ રીતના પણ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. બરાબર, અલગ અલગ રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાતા હોય છે. રેસિડ્યુઅલ યુરિન કેટલો હોય છે, એટલે રોજિંદા રેસિડ્યુઅલ યુરિન કેટલો હોય છે, 60 ml થી વધુ હોય, 60 ml થી ઓછો હોય, 50 ml થી ઓછો હોય કે આપેલા ત્રણમાંથી એક પણ નહીં. જુઓ ક્યાં જોરદાર પ્રશ્ન મિત્રો. તો તમામે તમામ ગુજરાતની બહેનો જે અમારા સાથે અભ્યાસ કરે છે તેમના માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ રીતનું આખું પેપર સોલ્યુશન છે તમારું. આ રીતના પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. જો રેસિડ્યુઅલ યુરિનની વાત હોય તો આમાંથી ઘણા બધા પ્રશ્નો બને એવા છે. એક પ્રશ્ન નહીં, આમાં ઘણી બધી થિયરી છુપાયેલી છે બહેનો, તમારે ખાસ યાદ રાખવાનું છે. તો રેસિડ્યુઅલ જો યુરિનની વાત હોય તો પરફેક્ટ છે 50 ml થી ઓછો. કેટલો આવશે? 50 ml થી ઓછું. આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. આ રેસિડ્યુઅલ યુરિનની વાત છે. ઓપ્શન તો ઘણા બધા, જો 60 ml થી વધુ છે, 60 ml થી ઓછો છે, આપેલા ત્રણમાંથી એક પણ નહીં. બરાબર, આ યાદ રાખવાનું આપણે. એન્ટી પોલિન્યુરેટિક વિટામિન કયું છે? જુઓ છે ક્વેશ્ચન્સ. વિટામિન્સના પણ ઘણા બધા છે. બરાબર, વિટામિનની શોધ કોના દ્વારા કરવામાં આવી છે? સી ફંક દ્વારા કરવામાં આવેલી છે. અને એમાં વિટામિન્સ કેટલા પ્રકારના છે? 2 ટાઈપ ઓફ ધ કન્ટેન્ટ્સ, વોટર સોલ્યુબલ્સ એન્ડ ફેટ સોલ્યુબલ્સ. એમાં એન્ટી પોલિન્યુરેટિકલ્સ વિટામિન કયું છે? જુઓ થિયામિન છે, ટોકોફેરલ છે, ફોલિક એસિડ છે કે એક પણ નહીં. બરાબર, તો આપણે શું યાદ રાખવાનું છે? જો આવો ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાય તો એન્ટી પોલિન્યુરેટિકલ વિટામિનની જો વાત હોય તો થિયામિન છે. કયું છે? થિયામિન, જે B1 નો ભાગ છે. B1, B2, B3, B4, B5, B6, B7, B8, B9, B10, B11 અને B12. આટલા પ્રકારના વિટામિન છે મિત્રો. વિટામિન્સ આટલા બધા પ્રકારના છે. જો એમાં પરીક્ષામાં પૂછાય તો B1 એટલે થિયામિન તરીકે આપણે ઓળખતા આવ્યા છે. અને થિયામિનની ઉણપથી શું થાય છે? તો પેલેગ્રા નામનો રોગ થાય છે. બરાબર છે, અથવા તો હોઠ ફાટી જાય છે. હોઠ શું થાય છે? ફાટી જાય છે. આ બધું યાદ રાખવાનું છે આપણે. આ બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. બરાબર, જેનો એન્ટી પોલિન્યુરેટિકલ વિટામિન તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, ટોકોફેરલ નથી ઓળખવામાં આવતું. આ બી ન આવે, આ બી ન આવે અને આ બી ન આવે. બરાબર, એનો જવાબ શું રહેશે? થિયામિન રહેશે. ત્યાર પછી આગળ, નાઇટ બ્લાઇન્ડનેસ નીચેનામાંથી કયા વિટામિનની ખામીથી થાય છે? જો આ તો તમને આવડી જ જવું જોઈએ. આ પ્રશ્ન પરીક્ષામાં પૂછાય, આ પેપરમાં આવેલો છે VMC માં. વિટામિન A છે, વિટામિન D છે, વિટામિન C છે કે વિટામિન K છે? તો નાઇટ બ્લાઇન્ડનેસ વાત હોય તો વિટામિન A જ છે. જેટલા પણ રતાંધળાપણું કહી શકાય છે. બરાબર છે, રતાંધળાપણું જે વિટામિન E ની ઉણપના કારણે થતું હોય છે. વિટામિન D આવતું નથી. હાડકા લેવલે વિટામિન C છે, એનાથી સ્કર્વી છે, એ તે પ્રકારના રોગો થતા હોય છે. વિટામિન K છે, તે રુધિર સંબંધી રોગો જોવા મળતા હોય છે. બરાબર, એટલે અમુક વિટામિન તો આવતા નથી. આ બધું આપણે યાદ રાખવાનું છે. આપણા શરીરના જેટલા પણ ડિસીઝ છે એ ડિસીઝ ડિપેન્ડ શાના માટે છે? આપણા શરીરની જો બોડી જે ડિસએડવાન્ટેજ છે તેના ઉપર ડિપેન્ડ હોય છે, જેથી કરી બોડી ઉપર રિએક્ટ થતું હોય છે, જેના કારણે અમુક પ્રકારના ડિસીઝ જોવા મળતા હોય છે. તે આપણે ખાસ યાદ રાખવાનું છે. એનીમા કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઘણા બધાને તો ખ્યાલ જ નહીં હોય એનીમા એટલે શું. એનીમા એ ગ્રેવિટી પર અસર કરતો હોય છે. એનીમા છે એ ઘણા બધા કિડની ફેલર પેશન્ટને પણ આપવામાં આવે છે. નેફ્રોન બગડી ગઈ હોય તેવા પેશન્ટ લોકોને, તેવા પેશન્ટ હોય
તે લોકોને એનીમાં ચડાવવામાં આવે છે, અથવા તો સ્ટૂલ પાસ નથી થતું, સ્ટૂલ પાસ ન થતું હોય તેવા દર્દીને એનીમાં આપવામાં આવે છે, જે ગ્રેવિટી પર અસર થતું હોય છે, જે ગ્રેવિટી પ્રમાણે એનું સ્ટૂલિંગ પાસ થતું હોય છે, બરાબર. આ બધા પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. જુઓ ઓપ્શન કેવા આલ્યા છે, પાસ્કલ છે, બકનળી છે, સાયફન છે કે ગ્રેવિટી છે. આ ટાઈપના ઓપ્શન આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં ખાસ કરીને પૂછાય છે. આપણે શું કરવાનું છે, તો તૈયારી કરવાની છે, બરાબર છે. આ તમારું પેપર સોલ્યુશન છે. આ રીતના જ ક્વેશ્ચન તમારા પરીક્ષામાં પૂછાતા આવ્યા છે, બરાબર. જે બહેનો પણ તૈયારી કરે છે તેમના માટે ખાસ છે. જો ખ્યાલ નથી પડતો તમને તો અમારો કોન્ટેક્ટ કરો. અમારો કોન્ટેક્ટ નંબર છે 63 55 70 36 92. આ નંબર પર તમે કોન્ટેક્ટ કરી શકો છો, અથવા તો તમે અમારા પ્લે સ્ટોરના એપ્લિકેશન પર જઈ નેક્સ્ટ નર્સ લખશો તો અમારી એપ્લિકેશન આપને મળી રહેવાની છે. ચાલો આગળ. રેડિયસ અને અલ્નર હાડકા શરીરમાં ક્યાં આવેલા છે? હવે રેડિયસ અને અલ્નરની વાત છે તો શરીરની વાત છે. પગના પંજામાં, હાંસડીમાં, અંગૂઠાની અને નાની આંગળી આગળ કે હાથમાં આવેલી છે. જુઓ મિત્રો, આપણા શરીરમાં પલ્સ ઓફ પર્સન્ટેજ આવેલા છે, અને પલ્સ ઓફ પર્સન્ટેજ નું મુખ્ય કાર્ય શું છે? ધીસ ઇઝ અ પોઈન્ટ ઓફ બોડી. આપણા શરીરના બોડી પોઈન્ટ છે તે. જો અહીંયા ટેમ્પોરલ, કેરોટિક, બ્રેકિયર, રેડિયલ, આ રેડિયલ અહીં આવશે, રેડિયલ, અલ્નર અહીં આવશે મિત્રો, બરાબર છે. એમ અલગ અલગ ટેમ્પોરલ, બરાબર, અલગ અલગ નર્વસ સિસ્ટમ છે. એ બધી જ નર્વસ સિસ્ટમનું કાર્ય શું છે? પલ્સ ઓફ પર્સન્ટેજ માટે વાપરવામાં આવે છે. અને આપણે ખાસ કરીને જે રેડિયસ અને અલ્નર છે, આ બંનેનો ઉપયોગ આપણે શાના માટે કરીએ છીએ? આ બંને માટે હાઈ બ્લડ પ્રેશર, એન્ડ લો બ્લડ પ્રેશર, આ બંનેની તપાસ કરવા માટે આપણે રેડિયસ અને અલ્નર બે નર્વસ સિસ્ટમનો ઉપયોગ કરતા આવ્યા છે. અને આ નર્વસ સિસ્ટમ ક્યાં આવેલી છે? તો હાથમાં આવેલી છે. ક્યાં આવેલી છે? હાથમાં. હાથમાં કઈ જગ્યાએ? અહીંયાથી તે અહીંયા સુધી આવેલી છે, બરાબર. આ ખાસ તમારે યાદ રાખવાનું. આનાથી વધુ માહિતી આપણે ઓલરેડી આપણી એપ્લિકેશનમાં આપી દીધી છે, બરાબર. ચાલો, નર્સિંગ નોટ કઈ સાલમાં લખવામાં આવી? 1820માં, 1830માં, 1818માં કે 1859માં? બરાબર. નર્સિંગની નોટની વાત છે મિત્રો. ફ્લોરેન્સ નાઇટિંગેલ આપણે યાદ આવી જ જાય. નર્સિંગની વાત હોય એટલે ફ્લોરેન્સ નાઇટિંગેલ આપણે યાદ આવી જ જવી જોઈએ. તો 1859 ની અંદર નર્સિંગ નોટ લખવામાં આવી હતી, બરાબર. આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. FHS કેટલી વીકની પ્રેગ્નન્સીને સંભળાય છે? FHS ની વાત છે. FHS એટલે ફિટલ હાર્ટ સાઉન્ડ, જે ખાસ કરીને તબક્કા આવે છે મિત્રો, ફિટલ હાર્ટ સાઉન્ડ. જો ઓપ્શન આપ્યા છે 28 વીકે, 24 વીકે, 20 વીકે કે 16 વીકે. બાળકના જે ધબકારા છે બાળકના, એ ક્યારથી શરૂ થતા હોય છે, જેનું ફિટલ હાર્ટ સાઉન્ડ તરીકે આપણે ઓળખતા આવ્યા છે. અને ફિટલ હાર્ટ સાઉન્ડ છે બાળકનું જ્યારે પણ માતા સગર્ભા છે, અને માતા સગર્ભા હોય તે સિવાય બંને જીવોનો વિકાસ થતો હોય. એક જીવ નથી, બંને જીવ છે, બંનેનો વિકાસ થતો હોય. અને બંનેનો વિકાસ થતો હોય એમાં બાળક પણ છે, જેને આપણે ફિટસ તરીકે ઓળખતા આવ્યા છે, અને માતા પણ છે. બંને વસ્તુ છે. એટલે જ્યારે પણ પ્રેગ્નન્સી રહે છે એ કેટલા વીક ગયા પછી ફિટલ હાઉસ સંભળાય છે? તો 16 વીકમાં સંભળાતું હોય છે, બરાબર છે. અને 16 વીક પછી તબક્કા આવે છે અલગ અલગ પ્રકારના, જે FHS ની મુલાકાત આવે છે. FHW ની મુલાકાત આવે છે. ટોટલ 4 મુલાકાત હોય છે, બરાબર છે. જેને આપણે ANC તરીકે ઓળખતા આવ્યા છે, એન્ટીનેટલ કેર તરીકે ઓળખતા આવ્યા છે.
બીજા નંબરમાં પ્રેગ્નન્સી પછી પણ મુલાકાત હોય છે, પીએનસી તરીકે ઓળખતા આવ્યા છે, આપણે પોસ્ટ નેટલ કેર તરીકે ઓળખતા આવ્યા છે. એમાં અલગ અલગ મુલાકાતો હોય છે. ફીટલ હાર્ટ સાઉન્ડના રેટ કેટલા હોય છે, આવો પણ પ્રશ્ન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. બરાબર છે. એટલે જેટલા પણ બહેનો જોઈ રહ્યા છે ત્યાં કોમેન્ટ સેક્શનમાં જવાબ આપવાનું ચૂકતા નહીં. તો ફીટલ હાર્ટ સાઉન્ડ કેટલું હોય છે, ના રેટ કેટલા હોય છે, ધબકારાની 1 મિનિટમાં કેટલા ધબકારા હોય છે, બરાબર. અને એમાં આપને ખ્યાલ છે કે બ્લડ સર્ક્યુલેશન વધુ માત્રામાં થતું હોય છે. આખું ચાર્ટ છે, આખું એનાલિસિસ છે, બરાબર. યુરિન સુગર કરવા માટે કયું સોલ્યુશન વપરાય છે? જો યુરિન સુગરની વાત છે, બેનેડિક્સ છે, બેનેટિક્સ છે, બેન્ઝોઇન છે, સેલિસિલિક એસિડ છે, બરાબર છે. તો યુરિન સુગરની વાત હોય, યુરિન સુગર છે એ કરવા માટે કયું સોલ્યુશન વપરાય છે? તો બેનેડિક્સ નો ઉપયોગ કરતા આવ્યા છે આપણે, બરાબર. બેનેટિક્સ નો ઉપયોગ ન થાય આ બી યાદ રાખવાનું છે. બેન્ઝોઇન નો ઉપયોગ પણ થતો નથી અને સેલિસિલિક એસિડ નો પણ ઉપયોગ થતો નથી. તો ઉપયોગ શાનો થાય છે બેનો? આપણે શું યાદ રાખવાનું છે? તો બેનેડિક્સ નો ઉપયોગ કરવામાં આવે છે યુરિન સુગર કરવા માટે, બરાબર. આ યાદ રાખજો, બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. વારંવાર આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં ખાસ કરીને આ રીતના જ ક્વેશ્ચન વારંવાર પૂછાતા આવ્યા છે, બરાબર. હાઇડ્રોકેફેલસની સારવાર માટે કયું શું કહેવામાં આવે છે, બરાબર છે. હાઇડ્રોકેફેલસની વાત છે, એની સારવારની વાત છે, ડાયગ્નોસિસની વાત છે મિત્રો, જેને આપણે એપિમિયોટોમી કહેવામાં આવે છે, કેનિયોટોમી કહેવામાં આવે છે, વેક્યુમ એક્સટ્રેક્શન કહેવામાં આવે છે, કે એક પણ નહીં, બરાબર છે. જુઓ, હાઇડ્રોકેફેલસની વાત હોય મિત્રો તો આને કેનિયોટોમી તરીકે ઓળખતા આવ્યા છે આપણે. આનો આખો એક સંપૂર્ણ ડિટેલ છે, જે ડિટેલ આપણે ઓલરેડી દર્શાવી દીધી છે, બરાબર. આ ખાસ તમારે યાદ રાખવાનું. આ ક્વેશ્ચન લગભગ 2 થી 3 વખત આપણી જે સ્પર્ધાત્મક પરીક્ષા છે એમાં પૂછાઈ ગયેલો છે, આ યાદ રાખજો. અને જે મિત્રોએ આપણી પીડીએફમાં જોયું છે, પીડીએફમાં પણ આપણા બધા ક્વેશ્ચન ઓલરેડી દર્શાવી દીધા છે. ખ્યાલ ના હોય તો કહી દો, બરાબર. ચાલો, બાળકને આંચકી આવતા શું થાય છે? જોરદાર છે પ્રશ્ન. બાળકને આંચકી આવવા શું થાય છે? જો બાળકની વાત હોય તો ઓપ્શન એમાં શું દર્શાવ્યું છે? ચહેરો ફીકો પડતો નથી. ઓપ્શન બી માં અવારનવાર આંખ ત્રાસી થઈ જાય છે. સી માં છાતીમાં દુખાવો થાય છે. ડી માં શ્વાસોશ્વાસ ધીમા પડી જાય છે, બરાબર. જો બાળકની વાત છે, આંચકી આવતા શું થાય છે? તો બાળક છે જે 0 થી 5 વર્ષનું હશે મિત્રો, અથવા તો 0 થી 1 વર્ષનું હશે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. અને બાળકની આંચકી આવે મિત્રો તો કેવા પ્રકારના સિમ્પટમ્સ જોવા મળતા હોય છે? જુઓ, અવારનવાર આંખ ત્રાસી થઈ જતી હોય છે, બરાબર છે. અને આંખ ત્રાસી થઈ જાય એટલે શું થશે? આંચકી આવે એટલે પ્રેશર થતું હોય છે, અને પ્રેશરના કારણે, ફેફસાના દબાણના કારણે સીધી આંખો પર, આ બધી સેન્સર નર્વસ સિસ્ટમ તરીકે આપણે ઓળખતા છે. કેવી છે? સેન્સર નર્વ છે મિત્રો. અને સેન્સર નર્વસ સિસ્ટમ છે જે એકબીજાથી જોઈન્ટ છે મિત્રો, એકબીજાના કનેક્શનમાં છે. અને એકબીજાના કનેક્શનમાં હોય તો વારંવાર ખ્યાલ પડી જતો હોય કે ક્યાંથી ક્યાં છે, બરાબર. નોસોકોમિકલ નર્વસ સિસ્ટમ છે, ઓપ્ટિક નર્વ છે, બરાબર. એમ આપણી જે આંચકી આવી એ બંને નર્વ પર અસર કરે છે. એક છે ઓપ્ટિક નર્વ છે અને ઇસોફેગસ નર્વ, આ બંને નર્વ સિસ્ટમ પર અસર થતી હોય છે. આ ખાસ તમારે યાદ રાખવાનું. તો આટલી બધી ડિટેલથી તો તમારી સ્પર્ધાત્મક પરીક્ષામાં પ્રશ્ન આવતો નથી, એ આપણે ખાસ યાદ રાખવાનું છે. તમારા ક્વેશ્ચન આ રીતના પૂછાય છે. અથવા તો બાળકની કઈ નર્વ સિસ્ટમ પર અસર થતી હોય છે? તો ઓપ્ટિક નર્વ પર અસર થતી હોય છે. તે રીતે પણ પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે. બંને રીતે પરીક્ષામાં પ્રશ્ન પૂછાઈ શકે, બરાબર. જો ચહેરો ફીકો પડતો નથી, અવારનવાર આંખ ત્રાસી થઈ જાય છે, છાતીમાં દુખાવો થાય છે, શ્વાસોશ્વાસ ધીમા પડી જાય છે. જો બાળક છે જે છીંક નથી ખાતું, પ્રેશરાઇઝ થાય છે, છાતીમાં દુખાવો પણ થઈ શકે છે, અન્ય ડિસીઝ પણ
એટલે અધર પ્રોબ્લેમ પણ જોવા મળતું હોય છે. બરાબર, આ બધું તમારે યાદ રાખવાનું છે. બરાબર, કેથેટેરિઝેશન વખતે કઈ ટેકનિક વાપરવામાં આવે છે? હવે આપણે જ્યારે બી કેથેટર નાખવામાં આવે છે, કેથેટર ક્યાં નાખવામાં આવે છે? યુરિન પાસ કરવા માટે આપણે વાપરતા હોય છે. બરાબર છે, જો આ રીતના 4 ઓપ્શન આપ્યા છે, એસ્પેક્ટિક ટેકનિક છે, સ્ટેરાઇલ ટેકનિક છે, એન્ટી લોકલ ટેકનિક છે, એન્ટી સેપ્ટિક ટેકનિક છે. બરાબર છે, આ રીતના ક્વેશ્ચન આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. જો એસેપ્ટિક ટેકનિક એ ટેકનિક કેવા પ્રકારની ટેકનિક તરીકે આપણે ઓળખતા આવ્યા છે? બરાબર છે, તો એક પ્રકારનું એની પોઝિશન છે અને પોઝિશન પ્રમાણે આપણે એક ટેકનિક એક સોલ્યુશન મારફતે આપણે કેથેટેરિઝેશન કરતા હોઈએ છીએ. બરાબર, જે પરફેક્ટ વ્યક્તિ છે આ વસ્તુમાં એ જ કરતા હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે, જેને આપણે એસેપ્ટિક ટેકનિક તરીકે ઓળખતા આવ્યા છે. બરાબર, ચાલો. નવજાત બાળકના જન્મ સમયે 1 મિનિટમાં કેટલા રેસ્પિરેશન હોય છે? જો આપણે જોઈ ગયા આ નવજાત શિશુની વાત છે. જો ફીટલ હાઉસ સાઉન્ડના અલગ હોય, ત્યાર પછી આ નવજાત છે એટલે નિયોનેટલ છે. આ ચાઇલ્ડ કેવું છે? નિયોનેટલ ચાઇલ્ડની વાત છે. ત્યાર પછી આવશે અલગ અલગ નિયોનેટલ આવશે, ચાઇલ્ડ આવશે. બરાબર છે, ત્યાર પછી એડલ્ટ આવી જશે. દરેકનો હાઉ સાઉન્ડ અલગ અલગ રીતે હોતા હોય છે. આ ખાસ યાદ રાખવાનું છે. જો આપણી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઓલરેડી આ પ્રશ્નો પૂછાઈ ગયા છે, હવે પછી પણ અલગ અલગ રીતે પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે. જો નવજાત બાળકના જન્મ સમય એટલે આપણે શું કાઢતા હોઈએ છીએ? અપઘડ સ્કોર કાઢતા હોઈએ છીએ. બરાબર છે, અપઘડ સ્કોર કાઢીએ આપણે એટલે કે અંદાજો આવે કે બાળકનો કોઈ પ્રકારની કોઈ તકલીફ તો છે કે નહીં. તેની સંપૂર્ણ માહિતી લેવામાં આવે છે. ફેફસાની છે, લીવરની છે, લંગ્સની છે, કોઈ પ્રકારના સ્ટમકની છે, ઇન્ટેસ્ટાઇનની છે, ના બોન મેરોની કોઈ તકલીફ છે. આ બધા ક્વેશ્ચન કાઢવામાં આવે છે. તો નવજાત શિશુના બાળકના જન્મ સમયના 1 મિનિટના ધબકારા કેટલા હોય? તો 30 થી 40 પર મિનિટે હોય. બરાબર, 1 મિનિટના કેટલા હોય છે મિત્રો? 30 થી 40 મિનિટના હોય છે. બરાબર, 1 મિનિટમાં આપણે યાદ રાખવાનું છે. જો ઓપ્શન તો ઘણા બધા આપ્યા છે, પણ ઘણા બધા મિત્રોને ખ્યાલ બી નહીં હોય. બરાબર, આ ઓલરેડી ક્વેશ્ચન પરીક્ષામાં પૂછાઈ ગયેલા છે. આવી જ રીતે બીજા પણ પ્રશ્નો પરીક્ષામાં પૂછાઈ શકે મિત્રો. એવું જરૂર નથી કે આ જ પ્રશ્નો પૂછાય. બીજા બધા પ્રશ્નો પણ પરીક્ષામાં આવી શકે એમ છે. બરાબર છે, આના ઘણી રીતે પરીક્ષામાં અલગ અલગ રીતે પૂછાઈ શકે. આ રેસ્પિરેશનની વાત છે મિત્રો, ત્યાં બ્લડ પ્રેશર પણ પૂછાઈ શકે. બરાબર છે, બ્લડ પ્રેશર પણ પૂછે છે, હાર્ટ બીટ પણ પરીક્ષામાં પૂછાય છે. બરાબર, એમ અલગ અલગ રીતે પરીક્ષામાં પૂછાતું આવ્યું છે. લેપ્રસી રક્તપિત શાના દ્વારા થાય છે? જીવાણુ દ્વારા, વિષાણુ દ્વારા, પરોપજીવી દ્વારા કે મચ્છર દ્વારા? જો લેપ્રસીની વાત છે, જો રક્તપિત્તની વાત હોય મિત્રો, તો રક્તપિત્ત શાના કારણે થાય છે? તો જીવાણુ દ્વારા થાય છે. અને તે જીવાણુનું નામ શું છે? માઇક્રોબેક્ટેરિયા લેપ્રી. માઇક્રોબેક્ટેરિયા લેપ્રી દ્વારા થતા હોય છે. આ આપણે યાદ રાખવાનું છે. બરાબર, બહુ ભયંકર બીમારી છે. શોક આપઘાતમાં બ્લોક્સ કયા મૂકવામાં આવે છે? માથા નીચે, પગ નીચે, બંને બાજુ કે એક પણ નહીં? બરાબર છે, આઘાત લાગ્યો છે મિત્રો, તો બ્લોક્સ ક્યાં મૂકવામાં આવે છે? તો કોઈ પણ નીચે મૂકવામાં આવતું નથી. આઘાત વસ્તુ કેવી છે? બહુ ભયંકર છે. આ રીતના પણ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે. જુઓ મિત્રો, આપણે ઓલરેડી તમામ પ્રશ્નો જોઈ લીધા છે ડિટેલથી. બરાબર, આ તમારા FHW ના પેપરમાં આ રીતના ક્વેશ્ચન પરીક્ષા વારંવાર પૂછાતા આવ્યા છે. એટલે જેટલા પણ મિત્રો બેનો નવા છે એ તમામે બેનો જેટલું બને તેટલું અમારા સાથે કોન્ટેક્ટ કરો. જો ડિટેલથી તમારા માટે અમે સ્ટેપ બાય સ્ટેપ દરેકે દરેક કોન્સેપ્ટ ઉપર ચર્ચા કરતા આવ્યા છે. બરાબર છે, એટલે તમારે કયા માધ્યમ પર તૈયારી કરવી તે બહુ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર,
દરેકે દરેક ક્વેશ્ચન તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. ઘણી રીતે પરીક્ષામાં પ્રશ્ન અલગ અલગ રીતે પૂછાતો આવ્યો છે. તે આપણે ખાસ યાદ રાખવાનું છે. જે બહેનો અમારા સાથે જોડાવા માંગે છે, અમારી રેકોર્ડેડ બેન્ચ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. જે અમારો કોન્ટેક્ટ નંબર છે 63 55 70 36 92, આ નંબર પર તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. તે સિવાય પણ આરોગ્યનો તમામે તમામ કોર્સ અમારી આ એપ્લિકેશન છે, એટલે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં ઓલરેડી અમારી એપ્લિકેશનની લિંક પણ આપેલી છે, ટેલિગ્રામ લિંક પણ આપેલી છે અને મોબાઈલ નંબર પણ આપેલો છે. એટલે જેટલું બને તેટલું ઝડપથી અમારો કોન્ટેક્ટ કરજો. મળીશું આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર. જય જય ગરવી ગુજરાત. ચાલો.